હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 11 ચેપ્ટર તમારું 14 સતસ્ત્રો વિદ્યા એટલે 4 વિદ્યાઓ. હવે આ પાઠની અંદર એવું છે કે સંસ્કૃતના પ્રાચીન સાહિત્યનું અધ્યયન કરતાં જણાય છે કે ત્યાં નીતિની વિચારણા કરનાર ગ્રંથો, શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંદર અને રાજનીતિની વિચારણા કરનાર ગ્રંથો, શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંદર મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલ મનાતા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે કે સતસ્ત્રો વિદ્યા શીર્ષક હેઠળ રજૂ થયેલો આ પાઠ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યો છે. હવે આપણા પાઠની અંદર શું છે તો કે આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયનો મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાનો મત પ્રસ્તુત કરે છે. આ પાઠમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બાહ્ય સ્પર્શ અને ઔષન એમ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે. આમ આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાંતોના મત પર સુરક્ષિત રહી શકાય છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાજમાં સફળ થાય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમ સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને કેમ ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા અહીં કરવામાં આવેલી છે. હવે આપણે શબ્દાર્થ જોઈએ. ત્રયી એટલે 3, વાર્તા એટલે કૃષિ અથવા ખેતી, પછી દંડ નીતિ એટલે અપરાધીને દંડ સજા આપવાની નીતિ, માનવા એટલે માણસો અથવા સૌ કોઈના, બાહ્ય સ્પશ્યતા એટલે બૃહસ્પતિના શિષ્યો, ઓશનશા એટલે દૈત્યગુરુ અથવા ઉષ્ણસના શિષ્યો, સતસ્ત્ર એટલે 4, તા એટલે તે, આનિવંશિક એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા અથવા સત્ય કરાવતી વિદ્યા, સાંખ્ય એટલે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું કપિલ મુનિનું દર્શનશાસ્ત્ર, યોગ એટલે અષ્ટાંગ અંગ, લોકાયતમ ન્યાયશાસ્ત્ર, ધર્માધર્મો કર્તવ્ય અને અકર્તવ્ય, ધર્મ અને અધર્મ, ત્રયાયમ ત્રણેય વેદમાં, અર્થાનર્થો અર્થ અને અનર્થ, વાર્તાયામ વાર્તા નામની વિદ્યામાં, નયાપનયો ન્યાય અને અન્યાય, દંડનીત્યામ દંડ નીતિની અંદર, બલાબલે બળ અને નિર્બળ, એતાશમ આમનું હેતુભી એટલે તર્કથી અથવા ન્યાય વડે, અનિવીક્ષમાણા પરીક્ષણ કરાતી, લોકસ્ય સમાજનું ઉપકરોતી ઉપકાર કરે છે, વ્યસને એટલે આપત્તિમાં, અભ્યુદયે ઉન્નતિમાં, બુદ્ધિમાં વિચારને અવસ્થાપયતી સહજ રીતે સ્થાપિત કરે છે, પ્રજ્ઞાવાક્ય ક્રિયા વિચાર ધમ વચન અને કર્મમાં રહેલી નિપુણતા, કરોતી કરે છે, સામર્ગ્ય યજુર્વેદા એટલે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, ત્રયઃ 3, ત્રયા એટલે 3 વેદોથી, રક્ષિત રક્ષાયેલો, લોકઃ સમાજ, પ્રસિદ્ધતિ પ્રસન્ન રહે છે, સિદ્ધતિ દુઃખી થાય છે, કૃષિ પાશુપાલ્યે કૃષિકાર્ય અને પશુપાલન, વાણિજ્ય એટલે વ્યાપાર, ધાન્ય પશુ હિરણ્યકુપ્ય વિષ્ઠિત પ્રદાન, અનાજ, પશુ, સોનું, તાંબુ અને વ્યવસાય ઉદ્યોગ આપતી હોવાને કારણે, ઔપકારિક ઉપકાર કરનાર, આનિવંશિક ત્રયી વાર્તાનામ આનિવંશિક ત્રયી અને વાર્તાના 3 વેદો, યોગ્યક્ષેમ સાધનમ યોગ્ય અને ક્ષેમના સાધનવાળો, દંડ નીતિ સજા આપવાની નીતિ, સાચ અને તે આલબ્ધા ભાર્થા અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષિણ પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી, રક્ષિત વિવિધાની રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી, વૃદ્ધસ્ય વૃદ્ધિ પામેલાનું, તીર્થેષુ તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રતિપાદની યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી,
તસ્યામ આયતા તેમાં રહેલી લોકયાત્રા લોકવ્યવહાર લોકયાતાર્થી પ્રજાના હિતનો વિચાર કરનાર ઉદ્યત દંડ સજા કરવામાં સતત તૈયાર રહેનાર સ્યાત એટલે હોવું જોઈએ અથવા રહેવું જોઈએ વાર્તયા વાર્તા દ્વારા કોશેન ધનરાશિ દ્વારા પ્રસ્થાપિતેન નિયતરૂપે સ્થપાયેલ સ્વપક્ષમ પોતાના પક્ષમાં રહેલા સ્વજનને પરપક્ષમ પારકા સમુદાયને વશીકરોતી વશ કરે છે અથવા કાબૂમાં રાખે છે શિષ્ટેભ્ય પ્રબુદ્ધ લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ અધ્યક્ષેભ્ય આગળ પડતા લોકો પાસેથી વક્તૃત્વ પ્રયોક્તભ્ય પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી અથવા ઉપદેશ આપનાર અને તે ઉપદેશને વ્યવહારમાં લેનાર પાસેથી ત્રયવાર્તા દંડનીતિ ચેતી માનવાહ 3 વેદ ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાર્તા કૃષિ પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહે છે વાર્તા દંડનીતિ ચેતી બ્રાહસ્પત્યા મનુના મતનો સ્વીકાર કરનારા માનવો કહે છે દંડનીતિકારો વિદ્યા એતિ ઓશનસા સતસ્ત્ર એવ વિદ્યા એતિ કૌટલ્ય અને વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનારા સૌ કહે છે દંડનીતિ જ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે કે કૌટિલ્ય કહે છે કે એ 4 જ વિદ્યાઓ છે તાહ ચ આનિવંશિક ત્રયવાર્તા દંડનીતિ ચ અને તે આનિવંશિક એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા ત્રય વાર્તા અને દંડનીતિ સાંખ્ય યોગો લોકાયત ચૈતન્ય વિક્ષિક ધર્માધર્મો રૂપયાન અર્થાંતર વાર્તાયામ અને નયાપનયો દંડનીતયામ પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આનિવંશિક છે ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય એ 3 વેદમાં છે અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધન વાર્તા નામની વિદ્યામાં દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે 3 વેદ વાર્તા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એ મનુના મતનું અનુસાર કરનાર સૌ કોઈ તેને માનવો કહે છે વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારવાનો સૌ કહે છે દંડનીતિ જ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસના મત સ્વીકારવાનો સૌ કહે છે કૌટિલ્ય કહે છે કે આ 4 જ વિદ્યાઓ છે અને તે આનિવંશિક ત્રયવાર્તા અને દંડનીતિ સાંખ્ય અષ્ટાંગયોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આનિવંશિક છે ધર્મ અને અધર્મ કર્તવ્ય અને અકર્તવ્ય એ 3 વેદમાં છે અર્થ અને અનર્થ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધન વાર્તા નામની વિદ્યામાં છે દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશે શું છે બલાબલે ચૈતાસામ હેતુભિહ અન્વિક્ષમાણ આનિવંશિક સબળ અને નિર્બળનું એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આનિવંશિક છે તે આનિવંશિક લોકો પર અથવા સમાજ પર ઉપકાર કરે છે સા આનિવંશિક લોકસ્પ્યો ઉપકરતી વ્યસનેભ્યુદય સ બુદ્ધિમ વ્યસ્થાપયતિ પ્રજ્ઞાવાક્ય ક્રિયામ વૈશાર્ધમ ચ કરોતિ આપત્તિ અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે સામર્ગ્ય યજુર્વેદાસ્ત્રય સ્ત્રી ત્રયાહી રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન છેદતી સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદ એ 3 ત્રયી છે ખરેખર ત્રયી વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી સબળ અને નિર્બળ એવું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આનિવંશિક છે આનિવંશિકી લોકો પર ઉપકાર કરે છે આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે વિચાર વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદ એ 3 ત્રયી છે ખરેખર ત્રયી વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી
કૃષિ પાશુપાલ્ય વણિજ્યામ ચ વાર્તા ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિશિષ્ટ પ્રદાનાદો પકારીપી. કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિષ્ટિ ઉદ્યોગ એટલે વ્યવસાય આપતી હોવાના કારણે તે ઉપકારિક છે. આનિવિંશિકી ત્રયી વાર્તાના યોગક્ષેમ સાધનો દંડ તસ્ય નીતિ દંડ નીતિ. આનિવંશિક એટલે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. ત્રયી એટલે 3 વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ અને કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તેની નીતિ એ દંડ નીતિ છે. સા ચ અલબ્ધા ભારથા લબ્ધ પરિરક્ષિણી રક્ષિત વિવર્ધિની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ તસ્યામાયતા લોકયાત્રામ તસ્મા લોકો યાતાર્થી રાજા નિત્યમુદ્ય દંડ સ્યાત. અને તે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોકવ્યવહાર રહેલો છે. તેથી રાજાએ દંડ આપવા સતત તૈયાર રહેવું જોઈએ. ગુજરાતી કરીએ અહીંયાથી. કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિષ્ટિ એટલે ઉદ્યોગ એ આપતી હોવાના કારણે તે ઉપકાર કરનારી છે. આનિવંશિક એટલે ત્રયી અને કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તેની નીતિ એ દંડ નીતિ છે. અને તે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોકવ્યવહાર રહેલો છે. તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ. રાજા વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત કરેલાથી અને દંડથી પોતાના સમુદાયને અને પારકાના સમુદાયને વશ કરે છે. આનિવિંશિકી ત્રયી ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજિત વાર્તામ અધ્યક્ષેભ્ય અપયુજિત દંડનીતિમ વક્તુ પ્રયુક્તભ્ય ચ ઉપયજતી. આનિવંશિકી અને ત્રયી વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તાને અગ્રેસર લોકો પાસેથી અને દંડ નીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. ફક્ત ગુજરાતી 2 પેરેગ્રાફનું. રાજા વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત કરાયેલાથી અને દંડથી પોતાના સમુદાયને અને પારકા સમુદાયને પક્ષમાં વશ કરે છે. આનિવંશિકી અને ત્રયી વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તાને અગ્રેસર લોકો પાસેથી અને દંડ નીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ.